અયોધ્યા નગરીમાં શ્રી રામજીના આગમનને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ એક્સ પર શ્રી રામજી પધારે ભજન પોસ્ટ કર્યું। ઓસ્માણ મીરના ભજનના પીએમ મોદીએ વખાણ કર્યા। ઓસ્માણ મીરજીનું રામ ભજન। મયુર સોની અમારી સાથે લાઈવ જોડાયેલા છે। મયુર, જે પ્રમાણે ઓસ્માણ મીરનું જે ભજન છે પીએમ મોદી દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યું છે, ઓસ્માણ મીર કેટલા ઉત્સાહિત છે અયોધ્યા નગરી માટે થઈને? બિલકુલ 22 તારીખે 550 વર્ષનો જે વનવાસ છે તે પૂર્ણ થઈ રહ્યો છે અને દેશના દરેક કલાકાર પોતાની કૃતિ છે તે શ્રી રામ પ્રત્યે રજૂ કરી રહ્યા છે અને આ જ કૃતિને વડાપ્રધાન દ્વારા ટ્વીટ કરવામાં આવી છે। આપણી સાથે ઓસ્માણભાઈ જોડાયા છે, તે ગીત પણ લલકારી રહ્યા છે। पधारे श्री राम जी पधारे, देखो अवध नगरिया में राम जी पधारे, देखो सुंदर नगरिया में राम जी पधारे। ઓસ્માણભાઈ, વડાપ્રધાન દ્વારા તમારા ગીતને ટ્વીટ કરવામાં આવ્યું છે, સાથે દેશભરના કલાકારો પણ શ્રીરામ પ્રત્યે પોતાની ભક્તિ વ્યક્ત કરી રહ્યા છે। તમારા મનની અંદર રામ પ્રત્યે શું લાગણીઓ છે? મેં મારી લાગણીઓ આ ભજનમાં વ્યક્ત કરી છે અને આખા ભારત વર્ષમાં નહીં પણ આખા વિશ્વમાં જે આનંદ ઉલ્લાસ અને ઉમંગનું જે વાતાવરણ છે એ આ આખા ભજનમાં મેં વ્યક્ત કરવાની કોશિશ કરી છે। અને ખાસ કરીને આ અવસર ઉપર આપણા જે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી છે અને ભારતવાસીઓને અને ભારત વસતા બધા જ લોકોને, વિશ્વના તમામ લોકોને મારી વધાઈ આપું છું। ઓસ્માણભાઈ, બીજું પૂછવાનું છે, આમ તો તમે ભજન ગાઓ છો, સોમનાથ દાદાના ઘણા ભજન ગાયા છે, પરંતુ રામને લઈને તમારા મનની અંદર કંઈક અલગ ભાવનામાં જોવા મળી રહી છે। આખા આ ગીતની કડીમાં વિશેષ શબ્દો શું છે? કારણ કે બધું જ તમે કમ્પોઝ કર્યું છે, ગાયક પણ તમે છો, લખ્યું પણ તમે છે। જી જી બિલકુલ, આ અવસર જે આવી રહ્યો છે અને એના આપણે સાક્ષી બનવાના છીએ, એનો એક આનંદ છે કે 500 વર્ષના ગાળા બાદ જ્યારે આ અવસર આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે અને આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીની મહેનત દ્વારા આટલું બધું જે વાતાવરણ ભારતમાં બન્યું છે, તો એનો એક આનંદ મેં આ આખા ભજનમાં સરળ શબ્દોમાં વ્યક્ત કરવાની કોશિશ કરી છે અને લોકો બધા પસંદ પણ કરી રહ્યા છે। જ્યારે યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ શેર કર્યું એના બાદ આ ભજનને વધારે લોકો પસંદ કરી રહ્યા છે। ફરી એક વખત તમારા દર્શકો માટે, ખાસ કરીને સંદેશ માટે આ ગીતની કડીઓ લલકારી। राम जी पधारे श्री राम जी पधारे, राम जी पधारे श्री राम जी पधारे, देखो अवध नगरिया में राम जी पधारे, देखो सुंदर नगरिया में राम जी पधारे। અવધમાં રામ પધારી રહ્યા છે અને તેને આવકારવા માટે સમગ્ર ભારત, સમગ્ર જન છે તે રામમય બની રહ્યા છે અને આ હતા ઓસ્માણ મીર। તેમનું કહેવું છે કે રામ ભારતની આસ્થા સાથે જોડાયેલા છે અને વડાપ્રધાનનું ટ્વીટ છે એ પણ આ જ કહી રહ્યું છે।